બુધવારે તાજિયાના જુલુસ સાથે મોહરમ પર્વનું સમાપન થશે. આ અંગે તાજિયા કમિટી દ્વારા જણાવાયું હતું કે 10 મોહરમ પહેલા કતલની રાત્રે એટલે કે મંગળવારના રોજ ઝાંપા બજાર ખાતે તમામ તાજિયાનું જુલુસ નીકળ્યું હતું. જે જુલુસને નિહાળવા શહેરીજનો ઉમટી પડ્યા હતા. તો ઝાંપા બજાર વિસ્તારમાં રાત્રિના સમયે નીકળેલા તાજિયા જુલુસનું સ્વાગત આગેવાનો દ્વારા કરાયું હતું. આ પ્રસંગે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પણ ખાસ ઉપસ્થિત રહેવા પામ્યા હતા. જો સુરત શહેરમાં ઝાંપા બજારથી નારિયેલ ફોડીને અને જ્યારે જો સાદતના રાતના આપણા તાજિયાના પ્રોસેસન ચાલુ કરવામાં આવે છે, તો આ જ નિમિત્તે બધા અમારા પોલીસ અધિકારીઓ, અમારા તાજિયા કમિટી મેમ્બર, શાંતિ સમિતિ મેમ્બર, કદીરભાઈ અને બીજી પૂરી ટીમો જો અહીંયા આજે હાજર છે. ત્યારે આજ જો રાત્રમાં અલગ અલગ વિસ્તારોમાં જો ફરીને લોકો પોતપોતાના પટમાં સ્થાપિત કરશે તાજિયા, અને આવતીકાલે બપોર પછી બપોર પછી આ બધા જો આપણા શહેરના અલગ અલગ વિસ્તારોમાં થઈને જો મુખ્ય આપણા રાજમાર્ગ ઉપર છે, અને ત્યાં બધા જો તાજિયા લગભગ 250 જેટલા નાના મોટા તાજિયાઓ નીકળશે અને લોકો જો આ શહાદતના દિવસ યાદ કરશે તો સમગ્ર પૂરી વ્યવસ્થા સારી રીતે ચાલે એના માટે અમારા કરીબ 4,500 જેટલા પોલીસ અને કરીબ 350 જેટલા અધિકારીઓ પીએસઆઈ માંડી સિનિયર અધિકારી સુધી બધા ડિપ્લોયડ છે. આ ડ્રોન કેમેરાઓ લાગેલા છે, સીસીટીવી કેમેરા છે, બોડી વન કેમેરા છે, અને અમે લોકો એમરજન્સી લાઇટો પણ અમુક ધાબા પોઈન્ટ ઉપર લગાવ્યા છે, જેથી ધાબા ઉપરથી વધારે સારી રીતે અમે સુપરવાઇઝ કરી શકીએ સમગ્ર વ્યવસ્થાને અને આ સિવાય જેટલા બી એવા તથ્યો જો કોઈ કોમી ઇખલાસમાં નુકસાન નહીં કરે એના ઉપર બી ક્રાઇમ બ્રાન્ચ આપણા અલગ અલગ કાર્યવાહી કરી રહી છે. જો પિક પોકેટર છે, જો એવા ભીડના લાભ લઈને જો લોકોના મોબાઈલ ફોન બી ચોરી કરતા હોય, આ સમગ્ર તમામ પોલીસ સ્ટેશનોમાં એના પાછળ જો ટીમો લગાડીને એના ઉપર બી કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમારે બધા લોકોને અપીલ છે કે કોઈ પણ પ્રકારના કોઈ બી અગર ખોટા મેસેજ ફેલાય છે, અફવા ફેલાય છે, એના કોઈ ધ્યાન નહીં આપે જોઈએ. પોલીસ છે, લોકો છે, અમે બધા લોકો કોમના લોકો સાથે મળીને ખૂબ સરસ માહોલમાં આપણા પૂરો તહેવાર પૂર્ણ કરીશું. અને કોઈને કોઈ પણ કોઈ તકલીફો હોય તો 100 નંબર પર કોલ કરે. અમારી લોકોને બધા લોકોને હાજર રહેવાના છે, એના ઉપર કોલ કરે જોઈએ. અને બધા લોકોને અમારા અપીલ છે કે એકબીજા સાથે મળી જોડીને આ તહેવાર સારી રીતે 2 દિવસનો તહેવાર છે એના પૂર્ણ કરીએ.